ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના ઝઘડિયા ખાતે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું। લોકસભાના ઇલેક્શનની તૈયારી દરેક પક્ષ દ્વારા શરૂ કરી દેવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા 4 રસ્તા નજીક કોંગ્રેસ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતું, જે કાર્યાલયનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણાના તેમજ જાલોદના પૂર્વ ધારાસભ્ય મિતેશભાઈ ગરાસિયાના હસ્તે કરાયું હતું। ત્યારબાદ ઝઘડિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે ઝઘડિયા તાલુકાના રાજપાડીથી નેત્રંગનો માર્ગનું નવીનીકરણ કરવા તેમજ જીઆરડીસીમાં સ્થાનિકોને રોજગારી માટે રાખવામાં આવે અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી કરવામાં આવે તેમજ તાલુકામાંથી મોટી માત્રામાં ગેરકાયદેસર રેતી ખનન તેમજ માટી ખનન થઈ રહ્યું છે તેવા આક્ષેપ આવેદનમાં કરવામાં આવ્યા હતા। વિવિધ માંગણીઓને લઈ ઝઘડિયા મામલતદારને રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુમતાઝ પટેલ, મહામંત્રી સંદીપસિંહ માંગરોલા, દલપતસિંહ વસાવા, અરવિંદ દોરાવાલા, પૂર્વ પ્રમુખ ફતેહસિંહભાઈ વસાવા તેમજ કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તે સાથે આજે અમારી અગત્યની મીટિંગ થઈ હતી, જેની અંદર માર્ચ મહિનામાં કોંગ્રેસની રાહુલ ગાંધી દ્વારા જે આયોજન કરવામાં આવેલી છે ન્યાય યાત્રાની, જે અહીંયાથી જે આ ઝઘડિયા વિધાનસભામાંથી પસાર થવાની છે નેત્રંગ ખાતેથી, તેના માટે તેના અનુસંધાનમાં અમે મીટિંગનું આયોજન કર્યું હતું। આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણી આવશે, તેના અંગે અમે મીટિંગ કરેલી છે અને સાથે આજે અમે આવેદનપત્ર પણ પાઠવ્યું છે, જેમાં ઝઘડિયા તાલુકામાં મોટા પાયે રેતી અને માટીનું અવૈધ રીતે ખનન કરવામાં આવે છે। ભૂમાફિયા બેફામ બન્યા છે, સરકારી તંત્ર આંખે બંધ કરી અને કઈ જોતી નથી તે રીતના કામ કરી રહેલી છે। તેના માટે અમે આવેદનપત્ર આપ્યું છે તથા જીઆઈડીસીમાં આજે 80% સ્થાનિક લોકોને, આદિવાસી સમાજના હોય કે અન્ય સમાજના હોય, જે શિક્ષિત લોકો છે તે બેરોજગાર છે, તેમને કોન્ટ્રાક્ટ પ્રથા અહીં ચલાવી છે અને તેના લીધે ભોગ બની રહ્યા છે, તે નાબૂદ થવી જોઈએ। રાજપાડી અને નેત્રંગનો જે માર્ગ છે તે બિસ્માર હાલતમાં છે અને તેનું કામ ક્યારે ચાલુ થશે, અને જો એ ચાલુ નહીં થાય જલ્દી તો અમે જલદ આંદોલન કરીશું અને અહીં જે નર્મદા કાંઠાના વિસ્તારોમાં પાણી મળી રહે છે પણ જે બીજા સિંચાઈ અહીં આપવી જોઈએ તે કેટલા સમયથી સિંચાઈનું કામ નથી થયું, લોકો અહીં પણ પાણી માટે વલખા મારે છે, ખેતીને નુકસાન થાય છે। તે માટે અમે આ બધા મુદ્દે અમે રાજ્યપાલશ્રીને અનુસંધાન કરીને મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। આ સાથે હું અહીં વિરમું છું। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત।